આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। 26મી જાન્યુઆરીએ મંત્રીએ ખૂબ સારું ભાષણ કર્યું, બધાના નામ લીધા, પરંતુ બાબા સાહેબ આંબેડકરનું નામ લેતા ભૂલી ગયા। ત્યારે આ એક મહિલા ઓફિસરે યાદ અપાવ્યું, બંધારણની વાત કરીએ છીએ તો બંધારણ બનાવનારને કેવી રીતે ભૂલી જઈએ, કારણ કે બાબા સાહેબ માત્ર નામ નથી, એ એક વિચાર છે। જરા તમે આ એક વિડીયો પર नजर करो। बाबा साहेबांचं नाव आता तरी भाषणातील मग तरी भाषणातील ज्या लोक संविधानाला लोकशाहीला कारणीभूत नाही त्यांची नावं वारंवार घेतली गेली। मग जो संविधान ગયા વર્ષે સ્યોનમારમાં અને આ વર્ષે પ્રજાસત્તાક દિવસે મહેરથી એક તસવીર સામે આવી। બાળકોને હલવો અને પૂરી પીરસવામાં આવી, પરંતુ તેમના પુસ્તકોના તૂટેલા પાનામાં। પ્રજાસત્તાક દિવસે બાળકોના આદર, સમાનતા અને બંધારણ પ્રત્યે ગર્વ શીખવવાનો દિવસ છે। એક દિવસની ઉજવણી બાળકનું ભવિષ્ય નથી બનાવતી, પરંતુ ભવિષ્ય શિક્ષણથી બને છે। આપણે ઉત્સવ મનાવીએ છીએ, પરંતુ જવાબદારી ઘણી બધી ભૂલી જાય છે। એમ્સ ભોપાલમાં દિવસે ને દિવસે મહિલા ડોક્ટરોની ચેન લૂંટવાની ઘટનાઓ સામે આવી રહી છે। હોસ્પિટલ જેવી જગ્યાઓ પણ હવે સુરક્ષિત જોવા નથી મળતી। જ્યાં માણસ નિર્ભય અનુભવે છે, ત્યાં જ માણસ સુરક્ષિત નથી। તો બહાર શું હાલત હશે તેનો અંદાજો તમે લગાડી શકો છો। આ એક ઘટના નથી, આ બતાવે છે કે ગુનેગારોને હવે કાયદાનો ડર રહ્યો નથી। હવે જરા વિડીયો પર નજર કરો। બાડમેરની જિલ્લા કલેક્ટર સ્ટેજ પર ઊભા છે, પરંતુ તિરંગા સામે કઈ દિશામાં ઊભું રહેવું, કેવી રીતે સાવધાન થવું તેની કોઈ સમજ નથી। હોદ્દો ઊંચો છે, પરંતુ દેશનો નિયમ હજી અધૂરો છે। તિરંગો લહેરાવો સહેલું છે, પરંતુ તિરંગાનો માન રાખવો એ જ સાચો દેશપ્રેમ છે। દેશપ્રેમ એટલે દરેક વાતમાં તાળી પાડવી નહીં। દેશપ્રેમ એટલે જ્યાં ખોટું લાગે ત્યાં બોલવાની હિંમત બતાવી, કારણ કે દેશ ત્યારે જ મજબૂત બને છે જ્યારે લોકો પ્રશ્ન કરે છે।